श्री गजानंद गणपति देव की जय, सरस्वती मात की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय। 13મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. એમાં આપણે આગળ વધીએ. શુત નામના પુરાણી બોલ્યા કે સૌનકા દૃશ્યો, હવે હું તમને રાજા દ્રઢધન્વાની કથા કહું છું, તમે ધ્યાનથી સાંભળો. હૈહય દેશનો રાજા ચિત્રધર્મ હતો. તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો. તેને એક પુત્ર હતો, તેનું નામ હતું દ્રઢધન્વા. તે સર્વગુણોથી યુક્ત હતો, સત્યવાણીવાળો હતો, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવાવાળો હતો. તે ચારેય વેદોનો જાણકાર અને ખૂબ વિદ્વાન હતો. તે એક વખત સાંભળ્યા પછી બધું જ યાદ કરી લેતો હતો. પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ દક્ષિણા આપી તે પોતાના ઘેર પાછો ફર્યો હતો. પોતાના પુત્રને જોઈને રાજ્ય કારભાર સંભાળી લેશે તેવો શક્તિશાળી બનેલ જોઈ તેમ વિચાર કરી અને રાજા ચિત્રધર્માએ પ્રભુના સ્મરણમાં હવે પછીના દિવસો ગાળવામાં વિચાર કર્યો. તે પુત્રને રાજગાદી સોંપીને પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો, જ્યાં નિસ્પૃહ તથા નિરાહાર રહી તપશ્ચર્યા કરવા માંડી. કેટલો કાળ તપ કરી છેવટે શ્રી હરિના ધામમાં ગયો. દ્રઢધન્વાએ પોતાના પિતાના મૃત્યુની જાણ થઈ એટલે તેણે પિતાની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક સંપન્ન કરી અને પુષ્કળ દાન કર્યું. તે નીતિપૂર્વક રાજકારભારમાં ચલાવવામાં સંપન્ન હતો અને રાજકારોબાર ચલાવવા લાગ્યો. વિદર્ભ દેશની રાજકન્યા સાથે તેના વિવાહ થયા. તેમને ચિત્રવાક, ચિત્રવાહ, માણીમાન તથા ચિત્રકુંડલ નામના 4 પુત્રો અને ચારુમતી નામની એક પુત્રી થઈ. એકવાર દ્રઢધન્વાન રાજાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈક અગમ્ય કારણ હોવું જોઈએ. મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના પ્રતાપે આજે હું આ સુખી સંપત્તિને ભોગવી રહ્યો છું. આવા વિચારોમાં તે ઘણીવાર ખોવાઈ જતો. એક દિવસ દ્રઢધન્વાએ સવારે ઉઠી નિત્ય કર્મ પરવારી ઘોડા ઉપર બેસીને વનની અંદર અંગરક્ષકો સાથે શિકાર કરવા ગયો. તેણે એક મૃગને બાણ માર્યું. આ મૃગ બાણ સમેત ત્યાંથી દોડી ગયું. તેનો રાજાએ પીછો કર્યો. ઘણી શોધખોળ કરી પણ તે મૃગ રાજાને નજરે ન ચડ્યું. આથી રાજા નિરાશ થયો. મધ્યાહનનો સમય થતાં રાજા અકળાઈ ગયો અને તરસ લાગતા તે એક સરોવર પાસે પહોંચી ગયો. ઝાડના થડે ઘોડાને બાંધીને રાજાએ પોતાની તરસ छिपाવી. પછી તે એક ઝાડ નીચે જઈને વિશ્રામ કરવા બેઠો. આ સમયે રાજાએ એક પોપટને બોલતો સાંભળ્યો. તે કહી રહ્યો હતો કે હે રાજા, તું સુખ ભોગમાં મસ્ત બની ખરા તત્વને ભૂલી ગયો છું. જો તું ખરું તત્વ નહીં સમજે તો પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? પોપટની આવી વાણી સાંભળી દ્રઢધન્વા રાજાને વિસ્મિત થયું. તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને. તે વિચારમગ્ન હતો. ત્યાં તેમના અંગરક્ષકો આવી પહોંચ્યા. તેમની સાથે તે પોતાના નગરમાં પાછો ફર્યો. રાજમહેલ આવ્યા છતાં પોપટના વચનો તેને યાદ આવવા લાગ્યા. તેણે ભોજન કર્યું નહીં અને સૂતો છતાં પણ વિચારોના વમળમાં પડ્યો રહ્યો હતો. તેને ચેનથી ઊંઘ ન આવી. રાજાની આ હાલત જોઈને રાણીએ પોતાના પતિને પૂછ્યું કે હે સ્વામીનાથ, આપ આટલા બધા હતાશ અને શુન્મુન કેમ થઈ ગયા છો? આપને માનસિક શું દુઃખ છે તે મને કહો, જેથી તે દૂર કરવા હું પ્રયત્ન કરું. રાજાએ કોઈ પણ આગળ કંઈ પણ ખુલાસો ન કરવા આથી રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનો રાજા વિશે ચિંતા કરવા લાગ્યા. આગળ શું બન્યું તેની કથા આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે દ્રઢધન્વા નામક આખ્યાનામ ત્રયોદશોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પદ્મપુરાણની અંદર ભગવાન લક્ષ્મીનારાયણ સંવાદમાં આપણે આગળ વધીએ. લક્ષ્મીજી બોલ્યા કે હે જગતગુરુ, હે ભગવાન, વ્યતિપાતના વિભાગોમાં જે ફળ પ્રાપ્ત થાય તે મને ટૂંકમાં કહો. ભગવાન કહેવા લાગ્યા, સકલ વ્યતિપાતનું મહાપુણ્ય મળે જ છે, છતાં વિદ્વાનોએ તે દરેક વિભાગથી જે પુણ્ય મળે
તેનો નિચોડ કાઢ્યો છે કે હે પ્રિય દેવી લક્ષ્મી, તે વિશે તમને ધ્યાનપૂર્વક કહું, તમે સાવધાન થઈને તેને સાંભળજો. અમાવસને દિવસે કરેલા દાનનું ફળ તેથી પણ 100 ગણું મળે છે. સંક્રાંતિ કાળ હોય ત્યારે કરેલા દાનનું ફળ તેથી પણ 100 ગણું પુણ્ય મળે છે. વળી એથી પણ 100 ગણું પુણ્ય જ્યારે વિષુવદિન એટલે કે રાત્રિ અને દિવસ બંને સરખા હોય ત્યારે દાન કરવાથી તેનાથી પણ 100 ગણું પુણ્ય મળે છે. ચંદ્રગ્રહણ હોય ત્યારે કરેલા દાનનું ફળ સેંકડો ગણું છે, તેનાથી પણ 100 ગણું ફળ સૂર્યગ્રહણમાં દાન કરવાથી મળે છે. અને વ્યતિપાતે કરેલા દાનનું ફળ તો અસંખ્ય ગણું છે, એમ વેદશાસ્ત્રને જાણનારા વિદ્વાનોએ અહીંયા આગળ બતાવ્યું છે. ગ્રહણની શરૂઆતમાં કરેલું દાનનું ફળ 1,00,000 ગણું છે અને ભ્રમણ સમયે કરેલું દાનનું ફળ 1 કરોડ ગણું છે. અને ગ્રહણનો મોક્ષ થાય અને એની મોક્ષ થવાની તૈયારી હોય ત્યારે આપેલું જે દાન હોય તેનું ફળ અબજ ગણું છે. તથા ગ્રહણ પૂર્ણ થયા પછી આપેલું દાન એ અક્ષય ફળ છે. માટે આપણે ત્યાં આજે પણ ગ્રહણ હોય ત્યારે ગ્રહણ પત્યા પછી પવિત્ર થઈ નહીં ધોઈ મંદિરમાં જઈએ અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપીએ, જેથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય. અને વ્યતિપાતની શરૂઆત હોય એની સ્થિતિની 22 ભ્રમણ જે સમયે 21 અને પૂરણકાલે 70 આ પ્રમાણે સ્થિતિ જાણવી. આ થોડુંક સમજવું અઘરું છે, કારણ કે ગણિતની ભાષા છે અને જ્યોતિષની ભાષા છે. પણ ન સમજાય તો માત્ર સાંભળીને પણ એને અનુસરણ કરવાનો પ્રયત્ન કરવો. આમ સૂર્ય અને ચંદ્રથી જેની ઉત્પત્તિ છે તે વ્યતિપાત સમયે વારંવાર દાન આપવાથી 100 અબજ કલ્પ પર્યંત તેના પુણ્યનો નાશ થતો નથી અને તેને ઉત્તમ ફળ મળે છે. શુભ વ્યતિપાતને દિવસે કોઈ મોટી નદીમાં સ્નાન કરવું અથવા તો નદીની જળની અંદર પંચગવ્યથી સ્નાન કરી અને પવિત્ર થઈને, પંચગવ્ય એટલે ગૌમૂત્ર, ગોબર, પંચામૃત, એ બધું ગંગાજળની સાથે એને પંચગવ્ય કહેવાય. અને યમુના કિનારે બેસી વ્યતિપાતને નમસ્કાર કરવા અને એવું બોલવાનું કે હે પ્રભુ, મારું વ્યતિપાતનું સ્નાન તમે પવિત્ર સ્નાનથી સ્વીકાર કરો. જે લોકો વ્યતિપાતને નમસ્કાર કરે છે અને ઉપાસના કરે છે તે મનુષ્ય કૃતાર્થ બને છે. વિદ્વાનોએ ખાસ કરીને અધિક માસમાં આ પ્રમાણે પૂજા વિધિ કરવી તેમ બતાવ્યું છે. હે દેવી લક્ષ્મી, બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે પૂનમનું વ્રત કરવું. પૂનમના વ્રત વિશે અહીંયા તમને કહું, તમે ધ્યાનથી સાંભળો. બ્રહ્મા પ્રસન્ન થવાથી દેવલોકમાં રહેનારા પિતૃઓ અને પિતૃ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. અધિક માસમાં પૂનમના દિવસે પવિત્ર તીર્થમાં સ્નાન કરીને સ્થાવર અથવા જંગમ એવી જે વસ્તુઓ આપણને વધુ પ્રિય હોય તેવું ઉત્તમ બ્રાહ્મણને દાન આપવું જોઈએ. વૈશાખી પૂર્ણિમા, કાર્તિકી પૂર્ણિમા અને માઘી પૂર્ણિમા આ ત્રણેય પૂનમોને ક્રમથી રુદ્રાણી, બ્રહ્માણી અને વૈષ્ણવી પૂર્ણિમા કહેવાય છે. આ ત્રણેય પૂનમોનો ઉત્તમ ફળ આપનારી છે. ખાસ કરીને ત્રણેય પૂનમના દિવસોએ ક્રમથી રુદ્ર, બ્રહ્મા અને વિષ્ણુને પિંડદાન કરવાથી પણ અક્ષય ફળ મળે છે. ભગવાન કહે છે કે હે દેવી લક્ષ્મી, પૂર્ણિમાના દિવસે કરેલા બધા દાનોનો દેવતાઓ ઉપભોગ કરે છે. વિદ્વાનોએ કહ્યું છે કે પૂર્ણિમાના દિવસે વિધિપૂર્વક કરેલું કોઈ પણ ધાર્મિક કાર્ય દેવોની પ્રસન્નતા માટે હોય છે. આ રીતે માઘ મહિનાની પૂનમના દિવસે કરેલા વ્રત તેમજ દાનથી માધવ દેવ પ્રસન્ન થાય છે. ફાગણ માસની પૂર્ણિમા કરેલા વ્રત તેમજ દાનથી ચંદ્ર ભગવાન પ્રસન્ન થાય છે. ચૈત્રી પૂર્ણિમા કરેલા વ્રત તેમજ દાનથી આનંદ દેવ પ્રસન્ન થાય છે. વૈશાખી પૂર્ણિમા કરેલા વ્રતના પ્રભાવથી ખાસ કરીને બ્રહ્મા અને સાવિત્રી પ્રસન્ન થાય છે. માક્ષર માસની પૂર્ણિમા કરેલા વ્રતના પ્રતાપથી દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો, યજ્ઞો અને કિન્નરો પ્રસન્ન થાય છે. તેમજ પોષી પૂનમે કરેલા વ્રતના પ્રતાપથી માતા ભવાની પ્રસન્ન થાય છે. ઋષિઓએ જેમ પૂર્ણિમાનો દિવસ દેવ કાર્ય માટે કહ્યો છે, તેમજ અમાવસનો દિવસ એ પિતૃ કાર્ય માટે કહ્યો છે. એક જ દિવસે મનુષ્યો શ્રદ્ધાપૂર્વક દેવ કાર્ય અથવા તો પિતૃ કાર્ય યજન કરે તો તેને બીજા બધા પર્વના દિવસોએ કાર્ય કરવાનું શું પ્રયોજન?
મૃત્યુલોકમાં મનુષ્યો જીવન પર્યંત સ્નાન દાન જપ તપ પુણ્ય કાર્ય કરે એ જ મલમાસમાં કરેલા પૂનમના દિવસે બધા જ પુણ્યો કર્યા કરતા એ ફળ બરાબર છે. એટલે કે આ જે પૂનમે જે વ્રત કરવાનું કહ્યું એ ન કરી શકીએ, પણ જો અધિક માસની પૂનમના દિવસે પણ વ્રત કરીએ અને દાન પૂન કરીએ તો આ દરેક પૂનમનું જે કંઈ ફળ મળે ને એ આ એક જ પૂનમમાં મળે. હે દેવી લક્ષ્મી, ઋણ અને પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે જે મનુષ્ય અમાસના દિવસે સ્નાન વગેરે કરે અસમર્થ હોય તેણે પૂનમના દિવસે સ્નાન તેમજ પિતૃ તર્પણ કરવું જોઈએ. આ પ્રમાણે પૂનમ વિશેનું બધું જ પુણ્ય ફળ કહ્યું. હે દેવી, હવે પિતૃઓની પ્રસન્નતા માટે વૃદ્ધિ કરનારું ઉત્તમ વ્રત અમાવસના દિવસે કરવું જોઈએ. હે દેવી, ત્રણેય લોકમાં અમાવસના પર્વ જેવું કોઈ શ્રેષ્ઠ પર્વ બીજું નથી. જેને સાંભળી મનુષ્ય બધા જ પાપમાંથી મુક્ત થાય છે, એમાં સંશય નથી. માસના અંતિમ દિવસે આવતી તિથિ અમાવસ્યા પિતૃઓની મુક્તિ આપનારી છે. તે દિવસે કરેલું દાન 13 ગણું પુણ્ય આપવા વાળું છે. સત્ય તેમજ સદાચારની વૃદ્ધિ કરનારું છે. તેમાં વિચારવા જેવું નથી. જે અધમ પુરુષ દર મહિને આવતી અમાસના તિથિએ અન્નદાન તથા પિંડદાન કરતો નથી તે સાચો પુત્ર કે સાચો પિતા નથી. જેમ ઠંડી અને ભૂખથી પીડાતી વ્યક્તિઓ અન્ન જળ અને વસ્ત્રોની ઈચ્છા રાખે છે, તેમજ પિતૃઓ પણ આપણી પાસે અમાસના દિવસે અન્ન જલ અને પિંડ પ્રાપ્તિની ઈચ્છા રાખે છે. હે દેવી લક્ષ્મી, જે પુત્રો અમાસના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરતા નથી, પિંડદાન કરતા નથી, તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. પિંડદાન માટે પ્રસન્ન થયેલા પિતૃ હંમેશા પુત્ર પૌત્ર અને ખુશીની ઈચ્છા રાખે છે. કલયુગની અંદર દર અમાસના દિવસે પિંડદાન ન થાય તો દર અમાસના દિવસે પિતૃને યાદ કરી પાણિયારા ઉપર એક દીવો કરવો, પિતૃને પ્રાર્થના કરવી કે પિતૃ અત્યારે કલયુગ ચાલે છે, કલયુગની અંદર પિંડદાન શક્ય નથી દર અમાસના દિવસે, તો હે પિતૃઓ વર્ષમાં એકાદ વાર પિંડદાન કરીશું, પરંતુ દર અમાસે દીવો કરી તમને પ્રાર્થના કરી નમસ્કાર કરું, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો, મને આશીર્વાદ આપો. અને દર અમાસે પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. અહીંયા આગળ ચંદ્રનો ક્ષય થયો હોય ત્યારે, એટલે કે અમાવસના દિવસે જેઓ પિતૃ તર્પણ કરતા નથી તે મહિને તેઓને પિતૃઓ વાયુનો આહાર કરે છે અને ભૂખ્યા અને તરસ્યા પિતૃઓ વિઘ્નો ઉત્પન્ન કરી સંતતિ સંપત્તિ અને ઘર વગેરેમાં નાશ કરે છે. માટે અમાસના દિવસે સ્નાન કરવું, દાન કરવું, તર્પણ કરવું અને પિતૃપિંડ કરવું જોઈએ. હે દેવી, ખાસ કરીને અધિક માસમાં પૂનમના દિવસે કરેલા વ્રતો અનંત પુણ્ય અને અક્ષય ફળ આપનારા છે. અહીંયા આગળ પદ્મપુરાણની અંદર ભગવાન નારાયણે લક્ષ્મીને કહ્યું છે કે દેવી, પિતૃઓની પૂજા કરવાથી ઘરની અંદર સંપત્તિ આવે, સંતતિ આવે, સુખ અને શાંતિ આવે. માટે રોજ જે પિતૃઓનો દીવો કરવો, પિતૃને યાદ કરવા. જો રોજ ન થઈ શકે તો મહિનાના છેલ્લા દિવસે અમાસના દિવસે પિતૃઓને યાદ કરી તર્પણના નિમિત્તે પગે લાગી દીવો કરી અને તેમને તૃપ્ત કરવા. પિતૃઓ ખુશ હોય તો આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપત્તિ અને સંતતિનો વધારો થાય. હે દેવી, કલયુગની અંદર યથાશક્તિ યથા ભક્તિ પિતૃનું સ્મરણ માટે, પિતૃઓનું શ્રદ્ધાંજલિ માટે, પિતૃની શાંતિ માટે અમાસનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે મહાત્મયે પંચવ્રત નામ 13મોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથામાં મા બાપની સેવાની કથા. એક ગામ હતું, તેમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો. તેની પત્ની પણ વૃદ્ધ હતી. તેમને 4 દીકરીઓ હતી, 4 દીકરાઓ હતા, માફ કરજો, 4 દીકરાઓ હતા. 4 દીકરાઓને પરણાવેલા હતા. 4 દીકરાઓ વારાફરતી મા બાપથી અલગ અલગ થઈને જુદા રહેતા હતા. ખેડૂત અને તેની પત્ની વૃદ્ધ હોવાથી કંઈ કરી શકે તેમ ન હતા. છતાં રગડ દગડ કરી તેઓ બંને પોતાનું પેટીયું ભરી લેતા. તેઓ દીકરાઓ અને વહુઓના ઓશિયાળા થવા માગતા ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે ખેડૂતે પોતાની પત્નીને કહ્યું, આપણે કોઈ એક દીકરાની ભેગા રહીએ અને પુરુષોત્તમ માસનું વ્રત કરીએ. પત્નીએ હા ભણી એટલે તેઓ મોટા દીકરાને ઘેર ગયા. મોટા દીકરા અને તેની વહુએ તેમને આવકાર આપ્યો. વાતમાં ખેડૂતે જણાવ્યું, પુરુષોત્તમ માસ આવ્યો છે એટલે અમે 1 મહિનો તમારે ત્યાં રહીશું, વ્રત કરીશું, કથા વાર્તા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનનું ભજન કરીશું. જ્યાં 1 મહિનો રહેવાની વાત સાંભળી એટલે મોટા દીકરા અને વહુનું મોં વાંકું થયું.
અમારે ત્યાં સુવાની સગવડ નથી, જેથી તમે નાનાને ત્યાં રહો. ખેડૂત અને તેની પત્ની ત્યાંથી ઉઠીને તેનાથી નાનાને ત્યાં ગયા. તેમણે પણ મા બાપ ઘણા દિવસે આવ્યા છે જાણી આવકાર આપ્યો. જ્યારે 1 મહિનો રહેવાની વાત કરી એટલે તેમણે ગલ્લા તલા કરી તેનાથી નાનાને ત્યાં જવા માટે કહ્યું. મા બાપ ત્રીજા દીકરાને ત્યાં ગયા, પણ ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ થઈ. છેવટે નિરાશ વદને તેઓ સૌથી નાનાને ત્યાં ગયા. નાનો સમજુ અને વિવેકી હતો. તેની વહુ પણ સમજુ હતી, ઠરેલ હતી. તેમણે પોતાને ત્યાં મા બાપને રાખ્યા. દરરોજ ડોસા અને ડોસી નદીએ નાહવા જાય, સ્નાન કરી કથા વાર્તા સાંભળીને ઘેર આવતા. નાની વહુ તેમના હાથમાંથી એમના ભીના કપડાં લઈ લેતી, દરવાજાની ઉપર રાખતી. દરવાજાની પાછળ એક કોઠી હતી. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ ભીના કપડાં બરોબર નીચોવી શકતા નથી, તેથી તેમાંથી પાણીના ટીપા નીતરીને કોઠીમાં પડતા. ઘરનાને કોઈને ખબર નથી કે આ પાણીના ટીપા એ મોતીના દાણા બને છે. ડોસા અને ડોસી એકટાણું કરતા, તેથી નાના દીકરાની વહુ દરરોજ જુદી જુદી જાતનું જમવાનું બનાવતી, સાસુ સસરાને ખવડાવતી અને પાસે બેસી પંખો નાખતી. આ જોઈ ડોસા ડોસીની આંતરડી તેમને આશીષ આપતી. એમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો. ડોસા ડોસીએ 2-4 બ્રાહ્મણો જમાડી કંઈક દાન દક્ષિણા આપી અને તેમના વ્રતનું ઉજવણું કરવાનું વિચાર્યું. તેમની પાસે 2 પૈસા હતા, તે તેમણે પોતાના નાના દીકરાને વહુને આપ્યા અને ઉજવણું કરવાનું સૂચવ્યું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે કંઈક કામ પડતા વહુએ કોઠીમાં જોયું તો તેને કંઈક ચમકતું દેખાયું. તેને અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં મોતીના દાણા આવ્યા. તેને તરત પોતાના પતિને બોલાવીને આ બતાવ્યું. બંને તેમાંથી થોડા મોતી લઈ ગામના ઝવેરી પાસે ગયા અને બતાવ્યા. ઝવેરીએ તે સાચા મોતી છે તેમ જણાવ્યું. તેમણે તેમાંના થોડા મોતી વેચી રોકડ રકમ લઈ અને ઘરે આવ્યા. મા બાપના પ્રતાપથી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ બધું થયું તેમ તેણે માન્યું. તેમણે પોતાના મા બાપને આ વાત કરી. બધા રાજી થયા. હવે 2-4 બ્રાહ્મણોને બદલે 51 બ્રાહ્મણને નોતરા આપ્યા. પોતાના ભાઈઓ ભાભીઓને પણ જમવા બોલાવ્યા, સગાવાલાને પણ જમવા બોલાવ્યા. સારી રીતે વ્રતનું ઉજવણું કરવામાં આવ્યું. 51 બ્રાહ્મણોને પણ સારી દક્ષિણા આપી. 3 ભાઈઓ અને તેમની વહુઓ ભેગા થઈને આપસમાં વાતચીત કરવા લાગ્યા કે નાના પાસે આટલી બધી સંપત્તિ ક્યાંથી આવી, ચોક્કસ આમાં કંઈક ગોટાળો છે. તેઓ તરેની તર્ક વિતર્ક કરવા લાગ્યા. સૌથી મોટાની વહુએ ધીમે રહીને નાની વહુને પૂછ્યું, આ તમે ઉજવણું તો ભારે ધામધૂમથી કર્યું, પણ તેના પૈસા આવ્યા ક્યાંથી? નાની વહુએ બધી વિગતવાર વાત કરી. આથી 3 મોટી વહુઓને પસ્તાવો થયો. તેમણે નક્કી કર્યું કે હવે પછી પુરુષોત્તમ માસ આવે ત્યારે અમે બાપુને અમારા ઘરે જ રાખીશું. 3 વહુઓ પુરુષોત્તમ માસની રાહ જોવા લાગી. પાછો પુરુષોત્તમ માસ આવી પહોંચ્યો. 3 વહુઓ સાસુ સસરાને રાખવા માટે લડવા લાગી. છેવટે બધાએ મળી નક્કી કર્યું કે સૌથી મોટો દીકરો છે મા બાપને રાખે અને છેવટે જે મોતી મળે તેમાં 3ને ભાગ રહે તેમ ગોઠવ્યું. મોટા દીકરાની વહુએ પુરુષોત્તમ માસના પહેલા જ દિવસે મા બાપને કહી દીધું, તમે નદીએ સ્નાન કરીને આવો એટલે તમારા ભીના કપડાં અમને આપી દેજો, તેને બહુ નીચોવશો નહીં. મા બાપ બિચારા વહુ જેમ કહે તેમ કરવા તૈયાર હતા. હવે દિવસો વીતવા લાગ્યા. વહુ લાલચની મારી મા બાપને સાચવવાનો ડોળ કરતી હતી. તેને તો મોતીના જ સપનાઓ આવ્યા કરતા હતા. છેવટે પુરુષોત્તમ માસ પૂરો થયો. 3 દીકરાને વહુએ મળીને ઉજવણું કરવાનું ગોઠવ્યું. તેમણે તો આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. ઉજવણું થયું, ગામને જમાડ્યું અને બ્રાહ્મણને સારી દક્ષિણા પણ આપી. બધું કામ પતી ગયા પછી 3 દીકરાને વહુઓ જ્યાં કોઠી રાખી હતી ત્યાં ગયા અને કોઠીમાં હાથ નાખી મોતી લેવા પ્રયત્ન કર્યો તો તેમાંના હાથમાં માટીવાળું પાણી આવ્યું. આથી ધીરજ ન રહેતા છેવટે કોઠીમાં હાથ નાખ્યો. તેના ભારથી કોઠી હેઠી પડી અને અંદર જોયું તો મોતી સાના હોય. પાણી પીને કોઠી તો ઢીલી થઈ ગઈ હતી. આ જોઈ સૌના મોં પડી ગયા. દીકરાઓ અને દીકરાઓની વહુઓ ડોસા ડોસી ઉપર ખીજાયા અને કહેવા લાગ્યા, તમે નાનાને ત્યાં સરખી રીતે પુરુષોત્તમ માસ નાહ્યા હશો અને અમારે ત્યાં કપટથી નાહ્યા હશો, નહીં તો આમ બને નહીં. ખેડૂતે કહ્યું, દીકરાઓ અમે તો એક જ ભાવથી નાહ્યા છીએ, પણ તમારો સ્વાર્થ અને લોભ તમને નડ્યો છે. ભગવાન તો બધુંય જાણે છે, તે કોઈનાથી છેતરાતો નથી, પણ આપણે જ છેતરાઈએ છીએ. એ પુરુષોત્તમ ભગવાન જેવા ખેડૂતને અને તેના દીકરાને નાના દીકરાની વહુને ફળ્યા તેવા કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.